અભિપ્રાયથી બંધાયેલું મન સમજણપૂર્વકના સમાધાનથી છૂટે. કોઈની પર શંકા ના પડવી જોઈએ. શંકા પડવી એ બધા અભિપ્રાયો પડેલા તેનું પરિણામ છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક મહાત્મા પ્રશ્ન કરે છે, આ મન શાથી ગુંચાય છે? દાદા ભગવાન કહે છે, ઉકેલ ના મળે એટલે મન તો ગુંચાય ને. મન અભિપ્રાયથી બંધાઈ ગયું, પણ એની આપણને મહાત્માઓને ભાંજગળ નહીં, લેવા દેવા નહીં. હવે અભિપ્રાય ના કરીએ એટલે નવું મન બંધાય નહીં, પણ જે જૂનું મન બંધાયેલું છે એનો ઉકેલ ના કરવો જોઈએ. એનો ઉકેલ ના કરીએ ત્યાં સુધી આગળ કેવી રીતે વધાય? એનું સમાધાન ના કરવું જોઈએ. અભિપ્રાયથી તો મન બંધાય છે. તે મહાત્મા પ્રશ્ન કરે છે, અભિપ્રાયથી મન બંધાય છે તો એ બંધાયેલું મન શી રીતે છૂટે? દાદાશ્રી કહે છે, એ મનનું સમજણપૂર્વક સમાધાન થવું જોઈએ તો એ છૂટે. કોઈ પોલીસવાળો તમારી પાસે આવ્યો, ત્યાંથી આપણે ના સમજી જઈએ કે આ ભૂલ થઈ, તેમાં પોલીસનું શું સમાધાન કરવું જોઈએ? તેને કહેવું, જુઓ અમારી ભૂલ થઈ ગઈ ને હવે તો આમ મારો કેસ ઊંચો મૂકી આપો. એ 2 રૂપિયા લઈ લે એટલે પછી એ ખોળવા ના આવે, પછી આપણને આગળ ચાલવા દે, જવા દે, પણ આ બાજુ બીજી બાજુએ ગુંચાય. તે મહાત્મા પ્રશ્ન કરે છે, મનનું સમાધાન એટલે કે સોલ્યુશન આપતી વખતે પાછો નવો અભિપ્રાય ના પડી જાય? દાદાશ્રી સમજાવે છે, ના, એ તો અભિપ્રાય આપણે બાંધવો હોય તો બાંધીએ ને. પેણે એ બાજુ માર ખાધો એટલે ફરી બાંધવાની ઈચ્છા તો ના હોય, પણ ભૂલ થતી હોય તો બંધાઈ જાય. આપણે જાગૃતિ રાખવી જોઈએ ને. એ તો સ્વસ્વરૂપમાં એટલે કે હોમમાં રહીને નિકાલ કરવાનો છે. તમને જ્યાં સુધી અજ્ઞાન હોય તો તમે સામાન્ય દુઃખ થાય એવું કર્યા કરો, અને તમે જ્ઞાની અગર તો વિચારક હો તો સામાન્ય દુઃખ થાય એવું બોલો નહીં. તમે એવો વિચાર કરો કે બધા જમવાના છે ને હું આ ગબ્બારો ફોડીશ, મતભેદ ઊભો કરીશ કે જમવા બાબતે ભૂલ કાઢીશ તો બધાનું જમવાનું બગડી જશે, એટલે તે ફોડે નહીં, એટલે કે બોલે નહીં, એટલો વિચારક હોય. એવું છે ને, જ્યાં અજ્ઞાનતા ત્યાં અભિપ્રાય હોય, ને જ્યાં જ્ઞાન હોય ત્યાં અભિપ્રાય ના હોય. તમને આ સ્વસ્વરૂપનું જ્ઞાન મળ્યું એટલે તમે ચંદુભાઈને ઓળખો ને. અત્યારે તમને ઓળખાય, તમે છેટે રહીને જોઈ શકો કે આવા હતા? મહાત્મા કહે છે, હા. દાદાશ્રી કહે છે, તમને જ્ઞાન પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે જમતી વખતે કોઈ ફરો બોલેલા કે કઢી ખારી થઈ ગઈ છે? તે મહાત્મા કહે છે, હા, બોલેલા કે કઢી ખારી થઈ છે એવો અભિપ્રાય પણ આપેલો, અને ગમો અણગમો પણ વ્યક્ત કરી દે તરત જ કે આ શું? દાદાશ્રી સમજાવે છે, મારું કહેવાનું છે કે આ અજ્ઞાનતામાં અભિપ્રાય આપી દે છે, અને જ્ઞાન પ્રાપ્તિ પછી અત્યારે તમે કહો કે કઢી ખારી થઈ છે, એ તમારે સંભાવે એટલે કે રાગ દ્વેષ વગર નિકાલ કરવો પડે, બાકી અભિપ્રાય નહીં બંધાય. તે મહાત્મા કહે છે, અત્યારે તો દાદાનું જ્ઞાન એ તરત હાજર થઈ જાય ને કે કઢી કયા હિસાબે આવી. દાદાશ્રી કહે છે, અને પહેલાં તો અક્કલવાળા તરત બોલી ઉઠે, કઢી કેમ ખારી થઈ છે? નહીં,